નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર જે આપણું ચેપ્ટર એ રનિંગ છે, જેમાં આપણે શરૂઆત કરી એક અંગિકાની, અને અંગિકા છે કણાભસૂત્ર, માઇટોકોન્ડ્રિયા. વિદ્યાર્થી મિત્રો, કણાભસૂત્રની રચનાનો પહેલો ભાગ એ આપણે જોઈ ગયા. આજે આપણે એના બીજા ભાગની ચર્ચા એ કરશું. ટોપિકની શરૂઆત એ કરતા પહેલા જણાવી દઉં કે જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, અને ખાસ કરીને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ ટોપિક એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે, નીડ બેઝ માટે. તો ખાસ એને સમજવાનો પૂર્ણ પ્રયાસ એ કરજો, જેથી કરીને આગળ જતાં એ તમને ખૂબ જ ઉપયોગી નીવડે. એટલે છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને પોઈન્ટને સમજવાનો પ્રયાસ એ કરજો. જોઈ શરૂઆત કરીએ કણાભસૂત્રની રચના ભાગ 2ની. પોઈન્ટ આપણે દર્શાવીએ. કણાભસૂત્રની રચના. કણાભસૂત્રની રચના. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એ બાબત જોઈ ગયા કે કણાભસૂત્ર જેની અંદર ખાસ કરીને બે આવરણ એ આવેલા હોય, બે પટલ. એક પટલ જેને બાહ્ય પટલ કે, બીજું પટલ જેને અંતપટલ તરીકે આપણે ઓળખી શકીએ. અને અંતપટલ એક એવું પટલ હતું વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આપણે કીધું કે ત્યાં એક નોબ જેવી રચના એ જોવા મળે, જેને ઓક્સિઝોમ તરીકે આપણે ઓળખી શકીએ. આ જ સંપૂર્ણ બાબત એ એના વિષયની જ છે, પણ આકૃતિ દ્વારા છે. અહીંયા આકૃતિ દ્વારા એ સંપૂર્ણ પોઈન્ટને સમજવાનો આપણે પ્રયાસ એ કરશું. જોઈ ખાસ કરીને અહીંયા આપણે સૌથી પહેલાં દર્શાવીએ છીએ કે અહીંયા આવેલો આ સૌથી પહેલો ભાગ આ છે બાહ્ય પટલનો. ખાસ કરીને આ પટલને આપણે બાહ્ય પટલ તરીકે ઓળખી શકીએ. જ્યારે અહીંયા આવેલો જે ભાગ હશે આવી રીતના, આ અહીંયા જોવા મળતો જે આ ભાગ છે, સંપૂર્ણ ભાગ, જેને આપણે અંતપટલ તરીકે ઓળખી શકશું. કે આ જે સંપૂર્ણ ભાગ આપણે જોઈએ છે એ સંપૂર્ણ ભાગ એ અંતપટલનો છે. કંઈક આવી જ રચના એ કણાભસૂત્રમાં જોવા મળે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા. ખાસ કરીને અહીંયા આપણે બે બાબત જાણશું કે જે અંતપટલનો ભાગ છે એમાં તમે બે ફેઝ એ જોઈ શકો, બે આવરણ એ જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો કે ખાસ કરીને આ જે પીળા રંગનો ભાગ છે, આ જે આવરણ થશે એને આપણે એમ ફેઝ તરીકે ઓળખશું. અહીંયા જોવા મળતું જે આવરણ છે એ એમ ફેઝનું છે, જ્યારે અહીંયા જોવા મળતું આ જે આવરણ છે જેને આપણે સી ફેઝ તરીકે ઓળખી શકશું. મીન્સ અંત આવરણ એ બે બીજા આવરણ એ ધરાવે છે. એમાં એક છે એમ ફેઝ. એમ ફેઝ આપણે અહીંયા દર્શાવી શકીએ કે એને આપણે મેટ્રિક ફેઝ તરીકે ઓળખી શકીએ. મેટ્રિક્સ પણ ક્લિયર હોવો જોઈએ, જે આધારક તરફ આવેલો ભાગ છે
જેને આપણે મેટ્રિક ફેઝ તરીકે ઓળખી શકીએ. પણ જે બહાર તરફનો ભાગ છે સી ફેઝનો, એને આપણે સાઇટોસોમ ફેઝ તરીકે ઓળખી શકશું. સાઇટોસોમ ફેઝ મીન્સ શું, તો એ અહીંયા સમજીએ કે ખાસ કરીને અહીંયા આપણે દર્શાવશું કે બાહ્ય પટલ અને આ જે અંતપટલનો ભાગ છે, એટલે કે આ ભાગ જેને આપણે અત્યારે અંતપટલ કહીએ, કે આ અંતપટલનો ભાગ છે. બાહ્ય પટલ અને અંતપટલ વચ્ચે અહીંયા અવકાશ એ વિદ્યાર્થી મિત્રો આવેલો હશે, અને આ અવકાશ જેને આપણે અંતપટલ અવકાશ તરીકે ઓળખી શકશું. આ અંતપટલ અવકાશ તરફ આવેલો ભાગ એ સાઇટોસોમ ફેઝ કહેવાય. સાઇટોસોમ મીન્સ અંતપટલ અવકાશ તરફનો ભાગ. તો એક ફેઝ એ સી ફેઝ છે, જ્યારે બીજો ફેઝ એ એમ ફેઝ છે. તો આ બે ભાગ એ અંતપટલના ભાગે જોવા મળતા હોય છે. જ્યારે ખાસ કરીને આ જે ઉપરનો ઉપસેલો ભાગ છે, એ ઉપરનો ઉપસેલો ભાગ જેને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખી શકશું, કે ભાગ એ ક્રિસ્ટીનો છે, અથવા એ પટલને આપણે ક્રિસ્ટી પટલ તરીકે ઓળખવામાં આવશે. તો અમુક બાબતો છે જેની ચર્ચા એ આપણે અહીંયા કરી ગયા. હું એને લખાણ દ્વારા દર્શાવું છું, એટલે તમે એને સરળતાથી સમજી શકો. અહીંયા આપણે કહી શકીએ, સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપણે લઈએ તે આવશે કણાભસૂત્ર એ બાહ્ય પટલ, અંતપટલ અને અંતપટલ અવકાશ એ ધરાવે છે. અંતપટલ અવકાશ એ ધરાવે છે. પેલો પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો. બાહ્ય પટલ, અંતપટલ અને અંતપટલ અવકાશ એ ધરાવે છે. હવે અંતપટલ એ બે આવરણ ધરાવે છે. બીજો પોઈન્ટ એ આવશે કે અંતપટલ બે આવરણ એ ધરાવે છે. બે આવરણ એ ધરાવે છે, જેમાં ખાસ કરીને પહેલું આવરણ જોવા જઈએ તો એ છે એમ ફેઝનું. પહેલું આવરણ એ છે એમ ફેઝનું. એમ ફેઝ મીન્સ આપણે એને કહી શકીએ મેટ્રિક્સ ફેઝ. મેટ્રિક ફેઝ. જ્યારે બીજું જે આવરણ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે સી ફેઝ તરીકે ઓળખી શકશું, એટલે કે સાઇટોસોમ ફેઝ તરીકે એને ઓળખવામાં આવશે. પોઈન્ટ ક્લિયર તમારો? હવે અંતપટલના ભાગે આવેલી ક્રિયા એ કેની, તો કે ક્રિસ્ટીની. એ અંતપટલના ભાગે આવેલ ક્રિસ્ટીમય ભાગ એ ખાસ કરીને ઓક્સિઝોમ એ ધરાવે છે. પોઈન્ટ અહીંયા હું દર્શાવું છું કે અંતપટલનો ક્રિસ્ટી ભાગ એ ઓક્સિઝોમ ધરાવે છે. અંતપટલનો ક્રિસ્ટી ભાગ એ ઓક્સિઝોમ ધરાવે છે. તમારો પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ. આગળ આપણે પાર્ટ 1 જોઈ ગયા, એમાં આપણે કીધું હતું કે અંતપટલના ક્રિસ્ટીના ભાગે એક નોબ જેવી રચના એ જોવા મળે, પ્રવર્ધ જેવી રચના એ જોવા મળે, જેને આપણે ઓક્સિઝોમ તરીકે ઓળખી શકશું. જેને આપણે ઓક્સિઝોમ્સ તરીકે ઓળખી શકશું. તો એની ચર્ચા આપણે કરીએ છીએ કે ક્રિસ્ટી ભાગ એ ઓક્સિઝોમ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે ઓક્સિઝોમ છે એ પણ 3 ભાગ ધરાવશે. એટલે અહીંયા ત્યાર પછીનો પોઈન્ટ દર્શાવું છું કે ઓક્સિઝોમ
એ 3 ભાગ એ ધરાવે છે. હવે આ ખાસ ધ્યાન રાખજો કે ઓક્સિઝોમ એ 3 ભાગ ધરાવશે અને 3 ભાગ જે આપણા માટે ખૂબ જ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલો ભાગ એ દર્શાવીએ કે જે ક્રિસ્ટી પટલનો ભાગ છે ત્યાં આવી રીતના પહેલો ભાગ આવેલો હશે. આવી રીતના પહેલો ભાગ એ જોવા મળશે અને આ જોવા મળતો જે પહેલો ભાગ છે એ ખાસ કરીને F0 નો ભાગ છે. F0 નો ભાગ એની સાથે બીજો ભાગ એ જોડાયેલો હશે આ રીતના. આમ જોવા જઈએ તો 2 જ ભાગ હોય પણ આપણે 3 દર્શાવીએ છીએ. એનસીઈઆરટીની બુકમાં 2 જ છે પણ આપણે અહીંયા 3 ભાગ લઈએ છીએ. એની સાથે બીજો ભાગ જે જોડાયેલો હશે આ ભાગ જેને આપણે F5 અને F6 તરીકે ઓળખી શકીએ. F5 અને F6. જ્યારે અહીંયા આવેલો આ જે ત્રીજો ભાગ છે એ ત્રીજો ભાગ જેને આપણે F1 ભાગ તરીકે ઓળખી શકશું. આ ભાગ એ F0 ભાગ છે. વચ્ચેનો ભાગ એ F5 અને F6 ભાગ છે, જ્યારે આ ભાગ એ F1 ભાગ છે. એનો મતલબ એ થયો કે જે ઓક્સિઝોમ્સ છે એ 3 ભાગ ધરાવે છે. એ 3 ભાગમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો ભાગ એ F0 નો ભાગ છે. પહેલો ભાગ એ F0 નો ભાગ છે. હવે F0 નો ભાગ એ અંદરની તરફ ખૂપેલો હશે, જે આપણે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે F0 નો ભાગ એ અંદરની તરફ ખૂપેલો હોય છે. અંદરના ભાગે એ ખૂપેલો હશે અને એ તલ ભાગનો વિસ્તાર છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે F0 ભાગ એ અંદરની તરફ ખૂપેલ અને તલ ભાગનું નિર્માણ એ કરે છે. અંદરની તરફ ખૂપેલ અને તલ ભાગનું નિર્માણ એ દર્શાવે છે. જ્યારે અહીંયા આવેલો આ જે ભાગ છે જે મધ્યમાં છે એ F5 અને F6 ભાગ છે. એટલે અહીંયા આપણે દર્શાવીએ બીજો પોઈન્ટ કે ખાસ કરીને F5 અને F6 ભાગ છે. F5 અને F6 ભાગ જે મધ્ય ભાગનું નિર્માણ કરે છે, જે મધ્ય ભાગનું નિર્માણ કરે છે. પોઈન્ટ ક્લિયર તમારો? જ્યારે ત્રીજો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, અને એ ભાગ એ છે F1 ભાગ. F1 ભાગ F1 ભાગ એ બહારની તરફ છે. F1 ભાગ એ બહારની તરફ છે અને ખાસ કરીને એ માથાનો ભાગ ધરાવે છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે બહારનો ભાગ અને તે માથું ધરાવે છે. બહારનો ભાગ છે અને એ માથું ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, તલનો ભાગ તો F0, માથાનો ભાગ તો F1. એટલે કે ખાસ કરીને F0 એ તલનો ભાગ છે, જ્યારે F1 ભાગ એ માથાનો ભાગ છે, માથું છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો જે આ F1 ભાગ છે, F1 ભાગ જેને આપણે ATPase અથવા ATP સિન્થેટેઝ તરીકે પણ ઓળખી શકીએ. અહીંયા હું દર્શાવું છું કે F1 ભાગને ATPase અથવા ATP
સિન્થેટેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટીપીએસ અથવા એટીપી સિન્થેટેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ ધ્યાન રાખજો કે એટીપીએસ અથવા એટીપીએસ સિન્થેટેઝ તરીકે એને ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉત્સેચક છે અને એ ઉત્સેચકને લઈને એટીપીનું નિર્માણ થશે. એટલે આપણે કહી શકીએ કે જે કણાભ સૂત્રની અંદર એટીપીનું નિર્માણ થાય છે, શક્તિનું નિર્માણ, એ F1 ભાગને લઈને છે. અહીંયા એ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે ઓક્સિઝોમ્સ જે એટીપીનું નિર્માણ કરી શકે છે એ ઓક્સિઝોમ્સમાં F1 નો ભાગ એ એટીપીએસ અથવા એટીપી સિન્થેટેઝ તરીકે વર્તવાને કારણે ખાસ કરીને એ સૌથી વધારે એટીપીનું નિર્માણ એ દર્શાવી શકે છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ હશે તો ખાસ કરીને એને ખ્યાલ હશે કે જ્યારે શ્વસનનું ચેપ્ટર તમે જોઈ ગયા, ચેપ્ટર નંબર 14 આઈ થિંક, કે શ્વસનનું જે ચેપ્ટર તમે જોઈ ગયા ત્યાં એક સિદ્ધાંત હતો, ક્યાંની ઓસ્મોટિક સિદ્ધાંત. ક્યાંની ઓસ્મોટિક સિદ્ધાંત એ દર્શાવે છે કે એટીપીના નિર્માણનો સિદ્ધાંત. ત્યાં આપણે સ્પષ્ટ બાબત કીધી હતી કે એટીપીએસ સિન્થેટેઝની ક્રિયા એ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આ એટીપીએસ કે એટીપીએસ સિન્થેટેઝ તરીકે વર્તવાને કારણે F1 ભાગ એ વધુ પ્રમાણમાં એટીપીનું નિર્માણ એ દર્શાવી શકે છે. આમ તો હરિતકણમાં પણ એટીપીનું નિર્માણ થાય, પણ ત્યાં પ્રમાણ ઓછું હોય, અહીંયા પ્રમાણ વધુ હશે. કે આને લઈને એટીપીએસ અને એટીપી સિન્થેટેઝને કારણે કે ત્યાં સૌથી વધારે એટીપીનું નિર્માણ એ થતું જોવા મળે છે. એવું કહેવાય છે કે એક કણાભ સૂત્રની અંદર આ જે રચના મેં દર્શાવી નોબની, ઓક્સિઝોમની, એક કણાભ સૂત્રની અંદર 10,000 થી લઈ અને 1,00,000 જેટલા ઓક્સિઝોમ્સ આવેલા હોય છે. તો પોઈન્ટ અહીંયા દર્શાવું છું કે એક કણાભ સૂત્રમાં 10,000 થી 1,00,000 સુધી ઓક્સિઝોમ એ આવેલા હોય છે. ઓક્સિઝોમ્સ એ આવેલા હોય છે. એક કણાભ સૂત્રમાં આ જે નોબ જેવી રચના છે જેને આપણે ઓક્સિઝોમ કહીએ, જેની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 10,000 થી લઈ અને 1,00,000 સુધીની હોઈ શકે છે, જેના કારણે સૌથી વધારે એટીપીનું નિર્માણ એક કણાભ સૂત્રની અંદર થતું જોવા મળે છે. તો આ બીજો ભાગ હતો કણાભ સૂત્રની રચનાનો કે જે આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હજી એક પોઈન્ટ લઈ લેશું અને છે કણાભ સૂત્રનું કાર્ય. કણાભ સૂત્રનું કાર્ય. કણાભ સૂત્રનું કાર્ય. કણાભ સૂત્રનું કાર્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે એક બાબત તો જાણો છો કે કણાભ સૂત્રનું કાર્ય એ શું હોઈ શકે. તો કે કણાભ સૂત્રનું કાર્ય એટીપીનું નિર્માણનું છે, જે આપણે બધા જાણીએ છીએ. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ આવશે કે એટીપીનું નિર્માણ. કણાભ સૂત્રનું સૌથી પહેલું કાર્ય એટીપીના નિર્માણનું છે, એટલે કે શક્તિ, ઉર્જાનું નિર્માણ. અહીંયા આપણે કૌંસમાં દર્શાવીએ કે શક્તિ છે, ઉર્જાનું નિર્માણ છે, જેમાં અગત્યનો ફાળો એ કણાભ સૂત્રનો છે. આ પોઈન્ટ આપણે જાણીએ છીએ, પણ બીજા કેટલાક કાર્ય પણ છે. બીજું કાર્ય એ જોવા જઈએ તો નેબ્રનકરણ.
હું અહીંયા દર્શાવું છું બીજું કાર્ય, નેબ્રનકરણ. નામ થોડું વિચિત્ર છે. નેબ્રનકરણ કોને કહેવાય? તો કે શુક્રકોષની અંદર આવેલા કણાભસૂત્રને નેબ્રનકરણ તરીકે આપણે ઓળખી શકીએ. હું અહીંયા કૌંસમાં દર્શાવું છું કે શુક્રકોષનું કણાભસૂત્ર જેને નેબ્રનકરણ તરીકે આપણે ઓળખી શકીએ. શુક્રકોષની અંદર કણાભસૂત્ર આવેલ હોય. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12માં ભણશો કે શુક્રકોષના 3 ભાગ છે મુખ્ય. શીર્ષ, વચ્ચેનો ભાગ એ મધ્ય ભાગ અને પાછળનો ભાગ એ પૂંછડીનો હોય. અહીંયા ખાસ કરીને જે મધ્ય ભાગ છે એમાં કણાભસૂત્ર હોય જે એટીપીનું નિર્માણ કરે છે. તે એટીપીનું નિર્માણ કરે છે. આ શુક્રકોષની અંદર આવેલ કણાભસૂત્ર એ એટીપીનું નિર્માણ કરે છે અને પૂંછડીને શક્તિ પૂરી પાડે છે. પૂંછડીને શક્તિ એ પૂરી પાડે છે. હવે મધ્ય ભાગમાં કણાભસૂત્ર હોય. હું ખાલી અહીંયા તમે સરળતાથી સમજી શકો એ માટે કહું છું કે મધ્યમાં કણાભસૂત્ર હોય. મધ્યમાં રહેલ કણાભસૂત્ર એટીપી ઉત્પન્ન કરે અને એ એટીપી એ કોને આપે? તો કે પૂંછડીને. અને પૂંછડી એટીપી મેળવે જેથી કરીને હલનચલન કરી શકે. શુક્રકોષ ચલિત હોય. શુક્રકોષ ચલિત એટલા માટે છે કારણ કે એને શક્તિ પ્રાપ્ત થાય છે મધ્ય ભાગમાંથી. અને મધ્ય ભાગમાંથી શક્તિ એટલે પ્રાપ્ત થાય છે કારણ કે ત્યાં કણાભસૂત્ર છે. અને એ શુક્રકોષની અંદર આવેલ કણાભસૂત્ર જેને નેબ્રનકરણ તરીકે આપણે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું કાર્ય છે થર્મોજેનેસિસનું. થર્મોજેનેસિસ. થર્મોજેનેસિસની ક્રિયામાં પણ એ અગત્યનો ભાગ એ ભજવે છે. એટલે કે ગરમી ઉત્પન્ન કરવાનું કામ એ કણાભસૂત્રનું છે. અહીંયા હું કૌંસમાં લખું છું કે ગરમી ઉત્પન્ન કરવાનું કામ એ કણાભસૂત્ર કરશે. થર્મોજેનેસિસ ક્રિયા માટે પણ એ જવાબદાર છે. પ્રોડ્યુસ ઓફ હીટ, ગરમી જે ઉત્પન્ન કરવાની વાત છે એ ગરમી ઉત્પન્ન કરવામાં પણ કણાભસૂત્રનો ફાળો એ અગત્યનો છે. એટલે કે જે પ્રક્રિયા થઈ આખી એને આપણે થર્મોજેનેસિસ કહીએ કે ગરમી ઉત્પન્ન કરવાનું કાર્ય એ પણ કણાભસૂત્ર કરશે. પોઈન્ટ ક્લિયર? ચોથો પોઈન્ટ, અને એ પોઈન્ટ છે કોષરસીય આનુવંશિકતા. કોષરસીય આનુવંશિકતા. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ સમજવો આપણા માટે જરૂરી છે. કોષરસીય આનુવંશિકતા. આનુવંશિકતા એટલે એટલો ખ્યાલ આપણે મેળવી શકીએ. ધોરણ 12ના વિદ્યાર્થીઓને તો ખબર જ હશે, ધોરણ 11 માટે, કે આનુવંશિકતા કોને કહેવાય? તો કે પિતૃઓના લક્ષણો અંતે સંતતિમાં ઉતરી આવવા. પિતૃઓના લક્ષણો એ અંતે કેમાં ઉતરી આવવા? તો કે સંતતિમાં, જેને આપણે આનુવંશિકતા કહીએ. પણ કોષરસીય આનુવંશિકતા એટલે કોષરસ સ્વરૂપે એ ખાસ કરીને ઉતરી આવે. હવે આપણે જાણીએ કે ખાસ કરીને જે શુક્રકોષ છે અને અંડકોષ છે. શુક્રકોષમાં પૂંછડીના ભાગે કણાભસૂત્ર હશે, પણ જે અંડકોષ હશે એ અંડકોષની અંદર તો કોષરસમાં જ કણાભસૂત્ર આવેલ હશે. અંડકોષમાં કોષરસમાં જ કણાભસૂત્ર આવેલ હશે. એટલે એવું કહી શકીએ કે પિતા તરફથી તો આપણે કણાભસૂત્ર પ્રાપ્ય નથી થતા,
અહીંયા જે કોષરસીય આનુવંશિકતામાં જે કણાભસૂત્ર પ્રાપ્ત થશે એ માતા તરફથી હશે. એટલે અહીંયા ફક્ત આપણે એટલું કહી શકીએ કે પિતૃ તરફથી પ્રાપ્ત થતા કણાભસૂત્ર પિતૃ તરફથી પ્રાપ્ય થતા કણાભસૂત્ર, અને એમાં પણ કણાભસૂત્ર વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે કયા પિતૃમાંથી મળે તો કે માતામાંથી. મેટર્નલ ક્રિયા કહેવાય ને. મેટર્નલ મીન્સ માતામાંથી સંતતિની પ્રાપ્ય થાય. આ કણાભસૂત્ર માતામાંથી પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. 4 પોઈન્ટ એ આપણે એના કાર્યને જોયા. હવે 5મો પોઈન્ટ વાઇટેલોજિનેસિસ ક્રિયા. 5મો પોઈન્ટ અહીંયા દર્શાવું છું. વાઇટેલોજિનેસિસ ક્રિયા. વાઇટેલોજિનેસિસ અથવા વાઇટેલોજિનેસિસ ક્રિયા. વાઇટેલોજિનેસિસ એટલે જરદીનું નિર્માણ. વાઇટેલોજિનેસિસ ક્રિયા એટલે જરદીનું નિર્માણ. જે જરદીનું નિર્માણ થાય છે, મોટાભાગે અંડકોષમાં જરદી હોય, અંડકોષમાં જરદીની ક્રિયા હોય, અને આ જે જરદીનું નિર્માણ થાય છે એમાં કણાભસૂત્રનો ફાળો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું દર્શાવીશ કે ખાસ કરીને વાઇટેલોજિનેસિસની અંદર ગોલ્ગી કાય પ્લસ કણાભસૂત્ર આ બે અંગિકાનો ફાળો છે. ગોલ્ગી કાય પણ છે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા એના કાર્યમાં. બરાબર, ફરી એકવાર જોઈ લેજો કે વાઇટેલોજિનેસિસ ક્રિયા જે જરદીનું નિર્માણ થાય છે એમાં ગોલ્ગી કાય છે. ઉપરાંત જરદીના નિર્માણમાં બીજી એક અંગિકા રહેલી છે અને એ છે કણાભસૂત્ર. વિદ્યાર્થી મિત્રો આ નિર્વેજ માટે એક અગત્યનો પોઈન્ટ છે જે ધ્યાન રાખજો કે વાઇટેલોજિનેસિસની ક્રિયા માટે કઈ બે અંગિકા જવાબદાર છે તો કે ગોલ્ગી કાય અને બીજું છે કણાભસૂત્ર. તો 5 કાર્ય જોઈ ગયા. ક્લિયર? અને 6થું કાર્ય કે હિમના ભાગમાં અહીંયા 6થું કાર્ય હું દર્શાવું છું કે હિમના ભાગમાં કણાભસૂત્ર જોવા મળે. હવે હિમનો ભાગ એટલે શું તો કે હિમનો ભાગ એટલે અહીંયા આપણે કહી શકીએ કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન જે રક્તમાં હોય, રુધિરમાં, બ્લડમાં, જે કયો તે હિમોગ્લોબિનને તમે છૂટું પાડો તો હિમ પ્લસ ગ્લોબિન એ થાય. અને આ જે હિમ છૂટું પડેલું છે એ હિમના ભાગમાં કણાભસૂત્ર એ આવેલ હોય છે. કે હિમના નિર્માણમાં પણ કણાભસૂત્ર છે એવું પણ તમે કહી શકો. તો કુલ 6 કાર્ય છે કણાભસૂત્રના. પહેલું એટીપીના નિર્માણમાં, બીજું નેબ્રનકરણની અંદર, ત્રીજું ખાસ કરીને થર્મોજિનેસિસ ક્રિયામાં, ચોથું કોષરસીય આનુવંશિકતામાં, પાંચમું વાઇટેલોજિનેસિસ ક્રિયામાં અને છઠ્ઠું હિમના ભાગમાં. તો કુલ 6 કાર્ય છે જે કણાભસૂત્રના છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સંપૂર્ણ અંગિકા આપણે જોઈ ગયા અને એ અંગિકા હતી કણાભસૂત્ર. આજનો પોઈન્ટ અહીંયા સુધી જ રાખશું. ઘણી બધી એવી માહિતી છે જે તમને જાણવા મળશે અહીંયાથી અને જે નિર્બેઝ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આશા રાખું કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ પોઈન્ટ એકદમ ક્લિયર કરજો. આજનો પોઈન્ટ અહીંયા સુધી ફરી મળશું. થેન્ક યુ, ધન્યવાદ.